રોંગ સાઈડમાં વાહન હંકારતા લોકો હવે સાવધાન થઈ જજો, કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસે રોંગ સાઈડમાં આવતા વાહનો સામે એક ડ્રાઈવ શરૂ કરી છે। 4 વ્હીલ માટે 3000, જ્યારે 2 વ્હીલ માટે 1500 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે। હાઈકોર્ટની ટકોર પછી ટ્રાફિક પોલીસ હવે એલર્ટ બની ગઈ છે। છેલ્લા 2 દિવસમાં 1500 થી વધુ વાહન ચાલકોને મેમો અપાયા છે। રોંગ સાઈડમાં આવતા હોય અને લાયસન્સ પણ ન હોય તેવા 15 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। પણ તમામ પોલીસને જે રોંગ સાઈડ વેહિકલો ચલાવે છે એમના વિરુદ્ધ એક ડ્રાઈવ સ્પેશિયલ આપવામાં આવી છે। ખાસ કરીને SG1 જે પોલીસ સ્ટેશન છે એમાં અમે 4 ટીમો બનાવી છે। 4 ટીમોની અંદર દરરોજ જે રોંગ સાઈડના જે પોઈન્ટ છે, ખાસ કરીને બિનોરી કટ છે, ઓડી કટ છે, વૈષ્ણોદેવી છે અને ગોતા છે, આમની અંદર એવું હોય છે કે જે લોકો હોય છે એ જે કટ હોય છે ત્યાંથી વિરુદ્ધ દિશામાં ચડી અને સિગ્નલની અંદર ઊભું ન રહેવું પડે, એટલે એ યુટર્ન મારી અને બ્રિજ ઉપર ચડતા હોય છે। એમાં પ્રશ્ન એક એ ઉપસ્થિત થાય છે કે જે રૂટીન રેગ્યુલર જે ટ્રાફિક આવતો હોય છે એમને પણ અડચણરૂપ થાય છે અને પોતાનું જે રોંગ સાઈડ જતો હોય છે એનું જીવ પણ જોખમમાં જતો હોય છે। છેલ્લા 2 દિવસમાં અમે 1500 જેટલા રોંગ સાઈડના ચલણો ફાડ્યા છે અને જેમની પાસે લાયસન્સ ન હોય, રોંગ સાઈડ આવતા હોય એમની ગાડીઓ અમે જમા પણ લીધેલી છે। ટ્રાફિકના નિયમોને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ શહેર પોલીસની ઝાટકણી કાઢી હતી, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અત્યારે હવે જે રોંગ સાઈડમાં જે આવી રહ્યા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલની આસપાસના દ્રશ્યો છે કે જ્યાં સૌથી વધુ રોંગ સાઈડમાં ડ્રાઈવ અત્યારે થઈ રહી છે અને હાલમાં અત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે રોંગ સાઈડમાં જે લોકો આવી રહ્યા છે તેને દંડવામાં આવી રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો છેલ્લા 1 મહિનાની વાત કરવામાં આવે તો રોંગ સાઈડને લઈને અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ જે કેસ દાખલ કરવામાં આવે છે, ફરિયાદ દાખલ કરવામાં આવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી। ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હવે વાહન જપ્ત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે અને વાહન જપ્ત અને FIRની કામગીરી પણ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે હવે ખરેખર કડક કાર્યવાહીથી અમદાવાદ શહેરમાં રોંગ ડ્રાઈવ બંધ થશે કે નહીં તે જોવું રહ્યું। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ।